પ્રાકૃતિક ખેતીમાં એમાં મીઠાશ અને એ બધું સારું રહે આપણે, કારણ કે પેલાથી આપણે રોગ મુક્ત રહીએ ને એમ. મારું નામ લક્ષ્મણભાઈ ગોરધનભાઈ જાદવ, વતની ગુલાબપુરા, તાલુકો વાઘોડિયા, જિલ્લો વડોદરા. હું પ્રાકૃતિક ખેતી 3 વર્ષથી કરું છું. એમાં મને પહેલે બિન ખેતી કરતો હતો, હવે પ્રાકૃતિક કરું છું, તો એમાં સારો ફાયદો મળે છે. પહેલા બિન પ્રાકૃતિકમાં જોવે ઉપર નહોતું અને કઈ મીઠાશ નથી એમ. યુરિયા ખાતરથી આપણને રોગ મુક્ત પણ રહી શકીએ ને એમ. એમાં આવકમાં વધારો થયો છે હવે તો. પહેલા સ્ટાર્ટમાં નહોતો આવકમાં વધારો, હવે ધીરે ધીરે એનું બઢોતરી થાય છે. આમાં 10 વીઘામાં પાક કરીએ છીએ. એમાં ઘઉં ને ડાંગર ને મકાઈ જ કરીએ છીએ અમે. હા, રાયની ખરી ને એ સરકાર તરફથી ગાયમાં અમને એક 10,800 વર્ષે આપે છે નિભાવ ખર્ચ માટે. પ્રાકૃતિક ખેતીમાં એમાં મીઠાશ અને એ બધું સારું રહે આપણે, કારણ કે પેલાથી આપણે રોગ મુક્ત રહીએ ને એમ. પેલી ખેતીમાં તો આપણે રોગચાળો લાગુ પડે, આ ચોખ્ખું ખાવાનું મળે ને. ખેડૂતોને આ કરવાથી તમારે કુટુંબમાં સારું રહેશે એમ, બીમારી એટલી ઓછી થશે એમ. આમાં 20 ક્વિન્ટલ જેવા થશે મારે. બીજા ગામે ખેતી છે એ અલગ પાછા.